जय जय नमस्ते 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सवसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो मंगलम कुंद कुंदाद्यो जैन धर्मो सुमंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम जैनं जयतु शासनम। અવાજ આવે છે ને મારો? હા, આવે છે, આવે છે. તો આપણે થોડોક ગેપ પડી ગયો. ફોર ધેટ આઈ એમ વેરી સોરી. ધેર આર સમ અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ્સ. જ્ઞાન ગોષ્ઠી આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઘણા સમયથી. પૂજ્ય ગુરુદેવશ્રીને મુમુક્ષુઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અને પૂજ્ય ગુરુદેવશ્રીએ શાસ્ત્રના આધાર પૂર્વક અને પોતાના અંતઃકરણથી પોતાની પ્રજ્ઞા વડે જે માર્મિક અને રહસ્યના ઉદ્ઘાટક એવા ઉત્તર આપ્યા છે એમનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે કોઈ જીવની ભક્તિ કેવી હોવી જોઈએ, સાચી ભક્તિનું સ્વરૂપ શું છે, નિશ્ચય ભક્તિ કોને કહેવાય, વ્યવહાર ભક્તિ કોને કહેવાય, શાસ્ત્રના અભ્યાસનો મર્મ શું છે, કઈ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, એવા ઘણા બધા પ્રશ્નો અહીંયા દેવશાસ્ત્ર ગુરુ નામક પ્રકરણમાં પૂજ્ય ગુરુદેવજીને પૂછવામાં આવ્યા છે. આપણે લગભગ 64 પ્રશ્ન સુધી ચર્ચા કરી છે. આગળ 65 નંબરનો ક્વેશ્ચન છે. આજે અનફોર્ચ્યુનેટલી મારી પાસે હિન્દી પુસ્તક છે તો હું હિન્દીમાં વાંચું છું, પછી આપણે એને ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરીશું. क्वेश्चन नंबर 65 છે, शास्त्र पढ़ने से आत्मा की सन्मुखता तो कही जाती है ना. પ્રશ્ન શું છે? આની પહેલાનો પ્રશ્ન જો તમને યાદ હોય તો છેલ્લો પ્રશ્ન એ હતો કે શાસ્ત્ર દ્વારા આત્માનું જ્ઞાન થાય છે કે નથી થતું. શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો આત્માનું જ્ઞાન થાય કે ના થાય એવો પ્રશ્ન હતો. તો એમાં ગુરુદેવે ઉત્તર આપ્યો કે શાસ્ત્રના જ્ઞાનથી આત્મા જણાતો નથી, શાસ્ત્રમાંથી જે વાચ્ય સ્વરૂપ આત્મા બતાવવામાં આવ્યો છે એનું જ્ઞાન કરવાથી, એટલે કે સ્વસન્મુખતાથી પોતાનો આત્મા જણાય છે, માત્ર શાસ્ત્રના અભ્યાસથી આત્મા જણાતો નથી, એવો ગુરુદેવશ્રીએ ઉત્તર આપ્યો હતો. તો હવે એનાથી જ રિલેટેડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આત્માની સન્મુખતા તો થાય કે ના થાય એવો પ્રશ્ન છે. उत्तर, आत्मा में जाने का प्रयत्न करे तो आत्मा की सन्मुखता कही जाए. यदि मात्र शास्त्र के ज्ञान में ही रुका रहे और अंतर निर्विकल्प स्वभाव में जाने का प्रयत्न न करे तब तो वह आत्म सन्मुख भी नहीं कहा जा सकता. પ્રશ્ન શું છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આત્માની અનુભૂતિ ન થાય, ચલો અમે સમજી ગયા, પણ આત્મા સંબંધી સન્મુખતા તો થાય ને, જીવ પોતાના આત્માનો સન્મુખ તો થાય ને. તો એનો ઉત્તર ગુરુદેવ આપે છે કે શાસ્ત્રના અભ્યાસ પૂર્વક પોતાના સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે તો આત્મસન્મુખ થયો એમ કહેવાય. જો માત્ર શાસ્ત્રના અભ્યાસમાં જ રોકાઈ જાય અને પોતાના અંતરંગ નિર્વિકલ્પ સ્વભાવમાં જવાનો પ્રયત્ન ન કરે તો એ જીવ શાસ્ત્રનો અભ્યાસ કરતો હોવા છતાં પણ ખરેખર આત્મસન્મુખ નથી, એમ અહીંયા કહે છે ગુરુદેવ. કે પ્રશ્નમાં એમ પૂછ્યું છે કે શાસ્ત્ર વાંચવાથી આત્મસન્મુખ થઈ જવાય કે નહીં.
તો ગુરુદેવે કહ્યું કે શાસ્ત્રનો અભ્યાસ કરીને જો આત્મ સંબંધી રુચિને જાગૃત કરે, પોતાની વિશુદ્ધતાથી પાંચે ઇન્દ્રિયોમાં જે ઉપયોગ રમી રહ્યો છે એને ત્યાંથી પાછો વાળીને પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો આત્મસન્મુખ થયો એમ કહેવાય. અને માત્ર શાસ્ત્રના અભ્યાસમાં રોકાઈ જાય અને અંતરંગ સ્વભાવને, નિર્વિકલ્પ સ્વભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન ન કરે તો એવો જીવ શાસ્ત્ર વાંચીને પણ આત્મસન્મુખ થતો નથી. સમજી ગયા? એટલે કહેવાનો અભિપ્રાય શું છે કે આત્મસન્મુખતા કઈ રીતે થાય? શાસ્ત્રના અભ્યાસથી આત્મસન્મુખતા નથી થતી. શાસ્ત્રના અભ્યાસ પૂર્વક એમાં જે પોતાના જ્ઞાન સ્વભાવની વાત કહી છે, એમાં જે ભેદ વિજ્ઞાનની વાત કહી છે, ત્યાંથી પોતાના સ્વરૂપને સમજીને એનો નિર્ણય કરે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તો શાસ્ત્ર વાંચીને આત્મસન્મુખ થયો એમ કહેવાય. જો ઘણા પ્રકારના ઘણા વિદ્વાનો અત્યારે સમાજમાં છે, ઘણા વર્ષોથી છે, પણ પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન આપણે સાંભળીએ, એમની વાણી સાંભળીએ, તો એમની વાણીની વિશેષતા આપણને સાંભળતા વેત ખ્યાલમાં આવે. શું ખ્યાલમાં આવે? કે આ પુરુષ જે વાત કરી રહ્યો છે એ આત્મસન્મુખ થઈને વાત કરી રહ્યો છે. અન્ય વિદ્વાનોમાં આપણે કોઈ પણ વિદ્વાનને અહીંયા કોઈ એમની નિંદા નથી કરતા, પણ સમજવાની વાત છે કે એક જ્ઞાની વિદ્વાન, જ્ઞાની પુરુષ, એની દ્રષ્ટિ કેવી હોય કે એની દ્રષ્ટિ આત્મોન્મુખ હોય છે. તો શું એને શાસ્ત્રનો અભ્યાસ નથી? કે શાસ્ત્રનો અભ્યાસ તો છે, પણ શાસ્ત્રના અભ્યાસનો જે ફળ શાસ્ત્રમાં જ બતાવવામાં આવ્યું છે એ આત્માનુભૂતિ રૂપ ફળને એને પ્રાપ્ત કર્યું. અને આત્માનુભૂતિ પૂર્વક શાસ્ત્રની વાત કરે છે તો એની વાણીમાં પણ પોતાના સ્વભાવની જે ઉગ્રતા હોય છે એ સાંભળનારને સહેજે ખ્યાલમાં આવે. તો અહીંયા કહેવાનો અર્થ એ છે કે આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો શાસ્ત્રનો અભ્યાસ કરીને આપણે આત્મસન્મુખ થઈ જશું તો કે છે એવી કોઈ ગેરંટી નથી કે શાસ્ત્રના અભ્યાસથી આત્મસન્મુખ થઈ જવાય. પણ શાસ્ત્રના અભ્યાસ કરીને અને પછી એમાંથી પોતાના આત્માના સ્વરૂપનું જીવને જ્ઞાન થાય, અને માત્ર ક્ષયોક્ષમ જ્ઞાન નહીં, પરંતુ પોતાના સ્વભાવ પ્રત્યે એની પ્રતીતિ જ્યારે પ્રગટ થાય છે, પોતાના સ્વભાવને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે છે, એ જીવ આત્મસન્મુખ થાય છે. અન્યથા માત્ર શાસ્ત્રના અભ્યાસથી કોઈ આત્મસન્મુખ થતું નથી. કોઈક જીવ એવા હોય છે કે જેમને ક્ષયોક્ષમ જ્ઞાનની વૃદ્ધિ થતા એકદમ આનંદ આવી જાય છે, સંતોષ પ્રગટ થાય છે કે અમને ઘણા શાસ્ત્રોનો અભ્યાસ છે, અમે ખૂબ જાણીએ છીએ, અમને બધી અપેક્ષાઓ ખ્યાલમાં છે, કયા શાસ્ત્રમાં શું વિષય આવ્યો છે અમને બરાબર કંઠસ્થ છે, અને એમાં જો સંતુષ્ટ થઈ જાય અને નિર્વિકલ્પ આત્મા તરફ એનો પુરુષાર્થ ના ઉપડે તો એ જીવ શાસ્ત્રનો અભ્યાસી હોવા છતાં પણ આત્મસન્મુખ નથી. બલકે ઉલટું પણ થાય છે કે કોઈક જીવ એવા હોય કે ક્ષયોક્ષમ જ્ઞાન બહુ સૂક્ષ્મ નહીં હોવાથી એને બહુ શાસ્ત્રો યાદ નથી રહેતા, પરિભાષાઓ યાદ નથી રહેતી, ભેદ પ્રભેદ યાદ નથી રહેતા, વિસ્તાર યાદ નથી રહેતો, તો એને એક વાત સમજાઈ ગઈ છે કે મને મારા સ્વભાવને પ્રગટ કરવો છે, તો એ જીવ પોતાના સ્વભાવ પ્રત્યે પ્રયત્ન કરે છે, તો શાસ્ત્રનો અભ્યાસી નહીં હોવા છતાં પણ આત્મસન્મુખ છે. અને એક ક્ષયોક્ષમ જ્ઞાનની રુચિ વાળો જીવ ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ નિર્વિકલ્પ સ્વભાવ પ્રત્યે એને પ્રગટ કરવાનો પ્રયત્ન કરતો નથી, તો એ જીવ શાસ્ત્રનો અભ્યાસી હોવા છતાં પણ આત્મસન્મુખ નથી. બરાબર? તો આત્મસન્મુખ કોણ થાય છે? કે જે રુચિપૂર્વક પોતાના સ્વભાવનો નિર્ણય કરે છે એ જીવ આत्मसन्मुख છે. बराबर? नेक्स्ट क्वेश्चन, एक तरफ तो कहते हो कि शास्त्र पढ़ना चाहिए और दूसरी तरफ कहते हो कि शास्त्र पढ़ने में रुक जाए तो भी आत्मा जानने में नहीं आता, ऐसा
હા, તમે જ સાહેબ અમને કહો છો કે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, જીનવાણીનો અભ્યાસ કરવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ. જે જીવો નથી કરતા એને આપણે પ્રેરણા આપીએ કે થોડી વાર તો સ્વાધ્યાય કરો. અને જ્યારે સ્વાધ્યાય કરે છે તો તમે એમ કહો છો કે સ્વાધ્યાય કરવામાં રોકાઈ જાય તો આત્માની પકડાય. તો પછી આમાંથી અમારે કરવું શું? એવો પ્રશ્ન છે. જુઓ ઉત્તર. जो जीव व्यापार आदि के अशुभ भाव में ही रुक गए हैं और आत्मज्ञान होने में निमित्त ऐसे शास्त्राभ्यास का भी जिनको समय नहीं, उनसे कहते हैं कि हे भाई तू शास्त्र अभ्यास कर। किंतु जो जीव शास्त्र अभ्यास करता हुआ भी मात्र उसी में रुक जाए और आत्म सन्मुख होने का प्रयत्न ना करे तो उससे कहते हैं कि भाई शास्त्र पठन का गुण तो अंतर्मुख होकर अनुभव करना है। उस निर्विकल्प अनुभव का प्रयत्न करते नहीं तो तुम्हारा वह शास्त्र पठन किस काम का? जो શું કે છે કે જે જીવો ગૃહસ્થીના કાર્યમાં, વ્યાપારના કાર્યમાં, સાંસારિક પ્રયોજનાર્થ અશુભ ભાવમાં જ રોકાઈ ગયા છે તો એવા જીવોને આત્મજ્ઞાન પ્રગટ થાય એનો ઉપાય શું છે? તો એ જીવોને આચાર્યો જીનવાણીમાં ઉપદેશ આપે છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. કેમ? કેમ કે આત્મજ્ઞાનમાં નિમિત્ત કોણ છે? કે આત્મજ્ઞાનમાં નિમિત્ત તો સ્વાધ્યાય જ છે. એ તો સાચી વાત છે કે જ્યાં સુધી શાસ્ત્રોના અભ્યાસ વડે પોતાના આત્માનું સ્વરૂપ ના સમજ પડે, સ્વરૂપ શું છે ખ્યાલમાં જ ના આવે, તો પછી અનુભવ કઈ રીતે કરશે? આત્માનું જ્ઞાન કઈ રીતે પ્રગટ થશે? તો આત્મજ્ઞાનમાં નિમિત્ત તો શાસ્ત્રનું જ્ઞાન છે, એ વાત તો પાકી છે. તેથી એવો ઉપદેશ આપવામાં આવે છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ. તો હવે કોઈ જીવ એવા ઉપદેશને ગ્રહણ કરીને અને શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે અને શાસ્ત્રના સ્વાધ્યાય કરતા કરતા, અભ્યાસ કરતા કરતા એમાં જ રોકાઈ જાય. જો આ મેઇન વસ્તુ છે સમજવાની. શાસ્ત્રના અભ્યાસનો કોઈ નિષેધ નથી. જીનવાણીનો કોઈ જીવ અભ્યાસ કરે તો એનો નિષેધ કઈ રીતે કરવાનો હોય? નિષેધ તો હોય જ નહીં ને. શાસ્ત્ર અભ્યાસનો કોઈ નિષેધ નથી, પણ કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું છે? આપણે પ્રશ્ન આવી ગયો આગળ કે શાસ્ત્રના અભ્યાસનું પ્રયોજન શું છે? કે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન પોતાના આત્માનું જ્ઞાન છે, પોતાના આત્માનું અનુભવ છે, એમાં સ્થિરતા છે. તો કોઈ જીવ શાસ્ત્રનો અભ્યાસ તો કરે છે પણ શાસ્ત્રના અભ્યાસમાં જ રોકાઈ જાય. રોકાઈ જાય એટલે શું? કે શાસ્ત્રના અભ્યાસથી એનું જે ક્ષયોક્ષમ વધે છે એ ક્ષયોક્ષમમાં એ જીવને આનંદ આવે છે. એ ક્ષયોક્ષમમાં એને એવું થઈ જાય છે કે હું તો ઘણો અભ્યાસ કરી રહ્યો છું અને હું બરાબર મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છું અને મારું જ્ઞાન બહુ સૂક્ષ્મ છે. મને જીનવાણીમાં કહેલા બધા ન્યાયો, બધા વિષયો બરાબર ખ્યાલમાં આવે છે. બરાબર સમજી ગયા ને? કર્ણાનુયોગ આદિના જે વિષયો છે તો એ વિષયો સામાન્ય વ્યક્તિને સમજવામાં અઘરા પડે, પણ કોઈક વિદ્વાન હોય એ અભ્યાસ કરે અને એને બહુ સરસ રીતે સમજણ પડે અને બીજાને પણ સમજાવી શકે તો એને અંતરંગમાં એવો અભિમાન થઈ જાય છે કે મને બહુ સમજાય છે, મારું જ્ઞાન બહુ સારું છે. અને એને એ સૂક્ષ્મ જ્ઞાનમાં જ્યારે રસ પડે છે ત્યારે પછી એનો ઉપયોગ પોતાના સ્વભાવને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવાનું બંધ કરી દે. કારણ કે એને બહારમાં જે શાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થાય છે એમાં એને આનંદ પડે છે. એનું નામ છે શાસ્ત્ર અભ્યાસમાં રોકાઈ જવું. રોકાઈ જવું એટલે શું? કે શાસ્ત્ર અભ્યાસનું પ્રયોજન શું હતું? આપણું લક્ષ્ય શું હતું? કે લક્ષ્ય તો પોતાના આત્માનો અનુભવ છે. હવે એ તો ભૂલાઈ ગયું, એ પાછળ રહી ગયું અને શાસ્ત્ર અભ્યાસમાં વિસ્તારમાં રોકાઈ ગયું. બે વસ્તુ છે ને, આપણે કહીએ ને રિડ્યુસ ધી રેડિયસ, કે જેને પોતાના આત્માનો અનુભવ કરવો હોય તો એને શું કરવું જોઈએ? કે રિડ્યુસ ધી રેડિયસ, કે તમારી જે બાઉન્ડ્રી છે એને નાની કરો, પોતાના ઉપયોગને પાંચ ઇન્દ્રિયના વિષયોમાંથી સમેટો
અને પોતાના સ્વભાવ તરફ લઈ જાઓ તો તમારું કામ થશે. પણ ક્ષેમક્ષમ જ્ઞાનમાં જેને એક વખત રુચિ આવી જાય છે એને પછી વિસ્તારમાં જવાની રુચિ બહુ થઈ જાય છે અને ટુ ધ પોઈન્ટ પોતાના સ્વભાવમાં આવવાની રુચિ ઓછી થઈ જાય છે. એ જીવ શાસ્ત્ર અભ્યાસમાં રોકાઈ જાય છે. તો એને આચાર્ય દેવ પણ કહે છે અને ગુરુદેવ અહીંયા કહે છે કે જે પોતાના આત્મ સન્મુખ થવાનો પ્રયત્ન ન કરે તો એને સમજાવે છે કે હે ભાઈ, શાસ્ત્ર પઠનનું ગુણ, શાસ્ત્ર પઠનનું ફળ એ તો અંતર્મુખ થઈને પોતાના આત્માનો અનુભવ કરવો એ છે. જો તું નિર્વિકલ્પ અનુભવ કરવાનો પ્રયત્ન નથી કરતો તો પછી આ તારા શાસ્ત્ર અભ્યાસનું ફળ શું? એ શાસ્ત્ર અભ્યાસનું કામ શું છે? પ્રયોજન શું છે? क्योंकि शास्त्र पढ़ने का हेतु प्रयोजन तो आत्मज्ञान प्रकट करना ही है. जो આ આખા પ્રશ્નનો સાર, ઉત્તરનો સાર એક લાઈનમાં છે કે શાસ્ત્ર અભ્યાસ કરવાનો હેતુ, પ્રયોજન એ તો આત્મજ્ઞાન प्रकट કરવું તે જ છે. शास्त्र वाचन और शास्त्र श्रवण में द्रव्य सन्मुख होने की जोरदार बात पढ़ते और सुनते ही उसकी धुन चढ़ जाना चाहिए. वह ना हो तो सब श्रम व्यर्थ है. જો શું કહ્યું ગુરુદેવે કે શાસ્ત્રનો અભ્યાસ કરે, શાસ્ત્ર પ્રવચન સાંભળે, શ્રવણ કરે અને એમાં કોઈ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સન્મુખ થવાની વાત આવે તો ગુરુદેવ કે છે ખરેખર એ જીવને અંદરથી એવી ધૂન ચડી જવી જોઈએ કે અરે આચાર્ય દેવ અમને આજે ભગવાન આત્મા બતાવે છે એ તો હું જ છું. આજે જ્ઞાન સ્વભાવની ચર્ચા કરે છે તે તો હું જ છું. આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન એ તો મારો સ્વભાવ છે. તો એમ શાસ્ત્રની વાત સાંભળે તો એમાં એને પોતાનો પુરુષાર્થ, પોતાની રુચિ એની અંદરથી ઉપડવી જોઈએ. એ આત્માર્થીનું લક્ષણ છે. એ આત્માર્થી ખરેખર આત્મ સન્મુખ થયો છે. તો શાસ્ત્ર, પ્રશ્ન શું હતો કે અમે શાસ્ત્ર અભ્યાસ કરવા જઈએ છીએ તો તમે કહો છો કે શાસ્ત્ર અભ્યાસથી આત્મા નહીં પકડાય અને નથી કરતા તો તમે એમ કહો છો કે શાસ્ત્રનો અભ્યાસ કરો. તો શું કરવું જોઈએ? તો કે છે કે આ તો ભાઈ સમજણનો માર્ગ છે. જ્યાં સુધી આત્માનું સ્વરૂપ ખ્યાલમાં નથી, છ દ્રવ્યનું પ્રયોજનભૂત સાત તત્વનું સ્વરૂપ ખ્યાલમાં નથી, ત્યાં સુધી તો શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. અને શાસ્ત્રના અભ્યાસમાંથી, સ્વાધ્યાયમાંથી પોતાના સ્વભાવની વાત કઈ રીતે નીકળે એનો તારે પ્રયત્ન કરવો જોઈએ. પોતાનો સ્વભાવ કઈ રીતે પકડાય એનો પ્રયત્ન કરવો જોઈએ. જો તું પોતાના મૂળ પ્રયોજનને ભૂલીને અને શાસ્ત્રના અભ્યાસમાં રોકાઈ જઈશ તો પછી તને એનું ફળ નહીં મળે. આપણે જેટલો પણ અભ્યાસ કરીએ છીએ હરીશભાઈ, સ્કૂલમાં છોકરો જાય ભણવા, પછી કોલેજમાં જાય, બરાબર, પછી અમુક પછી વધારે સ્ટુડિયસ હોય તો પછી ડબલ ગ્રેજ્યુએશન કરે, પછી ડોક્ટરેટ કરે, પીએચડી કરે, બરાબર. આટલું જેટલું પણ કઈ ભણતર છે એનો છેલ્લે પ્રયોજન શું છે? આખા ભણતરનું પ્રયોજન શું છે કે ભાઈ હું સારી રીતે કોઈ કંપનીમાં જાઉં, સારો વેપાર કરું, મારી સમજણનો પ્રયોગ એમાં કરું, સારી મોટી જોબ કરું અને ખૂબ પૈસા કમાઉં. પૈસાના પ્રયોજનથી અભ્યાસ કરે છે ને. અને અભ્યાસમાં જ લાગી જાય, અભ્યાસમાં જ લાગી જાય, અભ્યાસ જ કરતો રહે અને પૈસા કમાવા જાય જ નહીં કે હું તો અભ્યાસ જ કરું છું, તો પછી છેલ્લે એ અભ્યાસનું કામ શું? એનું પ્રયોજન શું? નાના નાના છોકરાઓ હોય છે ને, 8-10 વર્ષના થતા હવે આ જમાનામાં એટલા હોશિયાર થઈ જાય છે કે અમે આ અભ્યાસ કરીએ છીએ, ખૂબ સારી અમારે મહેનત કરવી છે, ભણવું છે. કેમ? કેમ કે અમારે મોટા થઈને ખૂબ પૈસા કમાવા છે. તો એને પ્રયોજન પહેલેથી સેટ છે કે અમને પૈસા કમાવા છે એટલે અમે આ બધો અભ્યાસ કરીએ છીએ. હવે અભ્યાસ જ કરતો રહે અને પૈસા ના કમાય અને એ તો પછી એને એ અભ્યાસ કરવાનું પડશે. આ લૌકિક ઉદાહરણ છે. એવી જ રીતે શાસ્ત્ર સ્વાધ્યાય આપણે કરીએ છીએ તો એનું ટાર્ગેટ શું છે? એનું લક્ષ્ય શું છે? અંતિમ પ્રયોજન શું છે? કે અંતિમ પ્રયોજન તો એ છે કે મને આત્મજ્ઞાન પ્રગટ થાય, મારા અનાદિકાળના દુઃખનો નાશ થાય અને પૂર્ણ વિતરાગતા, સર્વજ્ઞતા પ્રગટ કરીને હું સિદ્ધ ભગવાનની જેમ સાદી અનંત કાળ માટે સુખી થઈ જાઉં. એ આપણું પ્રયોજન છે.
તો એ પ્રયોજનને લક્ષ્યમાં રાખી પછી અભ્યાસ કરવો તો અભ્યાસનો કોઈ નિષેધ નથી. તો નિષેધ કોના માટે છે કે જે પ્રયોજનને ભૂલીને માત્ર ક્ષયોક્ષમ જ્ઞાન વધારવા માટે અભ્યાસ કરે છે એને આચાર્ય દેવ સમજાવે છે. અહીંયા નિષેધ તો કોઈને કરતા નથી, કારણ કે આચાર્ય દેવને ખબર છે પ્રત્યેક જીવ સ્વતંત્ર છે, એની બુદ્ધિ સ્વતંત્ર છે, કોઈના સમજાવવાથી કોઈ સમજતો નથી. આ તો કરુણા આવે તો કહી દે કે ભાઈ ખાલી શાસ્ત્ર અભ્યાસમાં ના રોકાઈ જતો, શાસ્ત્ર અભ્યાસનું ફળ શું છે? આત્માનો અનુભવ, આત્માનું જ્ઞાન. એ આત્મજ્ઞાનને તું પ્રગટ કર. જો આત્મજ્ઞાન પ્રગટ નહીં થાય તો પછી આ બધો જેટલો પણ કોઈ તું શ્રમ કરે છે, જેટલો પણ કોઈ તું પુરુષાર્થ કરે છે એ બધો व्यर्थ છે. बराबर. नेक्स्ट क्वेश्चन, शास्त्र द्वारा आत्मा को जानना और बाद में परिणाम आत्मा में मग्न हुए, इन दोनों में आत्मा के जानने में क्या अंतर है? શું પ્રશ્ન છે? તમે ગુજરાતીમાં વાંચો તો હર્ષભાઈ પ્રશ્ન. હું વાંચું? હા હા, કોઈ પણ વાંચો. શાસ્ત્રથી આત્માને જાણ્યો અને પછી પરિણામ આત્મામાં મગ્ન થયા, તે બેમાં આત્માને જાણવામાં શું ફેર છે? હા, અને ઉત્તર પણ વાંચો, નાનો છે તો. અનંત ગુણો ફેર છે. શાસ્ત્રથી જાણપણું કર્યું એ તો સાધારણ ધારણારૂપ જાણપણું છે, અને આત્મામાં મગ્ન થઈ અનુભવમાં તો આત્માને પ્રત્યક્ષ વેદનથી જાણે છે. તેથી એ બેમાં મોટો ફેર છે. હા, જો આ આપણને આઈડિયા સરસ આવી ગયો. તમારામાંથી હવે એક જણ વાંચજો આજે ગુજરાતીનો ક્વેશ્ચન ને આન્સર. બરાબર. તો આ ક્વેશ્ચન શું છે? અમે શાસ્ત્ર દ્વારા આત્માને જાણ્યું. શાસ્ત્રમાંથી આત્માની વાત અમે વાંચી, સાંભળી, એનો અભ્યાસ કર્યો અને અમને આત્મા જાણવામાં આવ્યો. એ એક વાત. અને બીજી કે પરિણામ આત્મામાં મગ્ન થયા, એટલે કે પોતાનો જ્ઞાનોપયોગ પોતાના સ્વભાવમાં મગ્ન થયું, તો એમાં પણ આત્મા જણાયો. બે રીતે આત્મા જણાયો એમ પ્રશ્ન છે કે એક તો શાસ્ત્રના અભ્યાસથી મને આત્માનો ખ્યાલ આવ્યો કે આત્માનું સ્વરૂપ કેવું છે, એટલે મેં આત્માને જાણી લીધો. અને બીજા કોઈ જ્ઞાની હોય, સમ્યક દ્રષ્ટિ જીવ થયા, તો એમનો જ્ઞાનોપયોગ પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર થયો અને એમને આત્માનો અનુભવ કર્યો, તો એમને પણ આત્માને જાણ્યો અને અમે શાસ્ત્રથી પણ આત્માને જાણ્યો. તો બેમાં ફેર શું છે? તો ગુરુદેવ કે છે અનંત ગુણો ફેર છે. કેમ અનંત ગુણો ફેર થયો? કે શાસ્ત્ર દ્વારા જે આત્માનું જાણપણું કર્યું એ તો સાધારણ ધારણા રૂપ જાણપણ હે. એ તો સાધારણ ધારણા રૂપ જાણવાનું છે. એટલે કે જેમ જગતના કોઈ પણ વસ્તુ વિશે આપણે પોતાના સૂક્ષ્મ જ્ઞાનમાં એક ધારણા બનાવીએ છીએ કે આ વસ્તુનું સ્વરૂપ આવું છે, એવી જ રીતે આપણે આત્મા સંબંધી વાત શાસ્ત્રમાંથી વાંચીને એક ધારણા જ્ઞાનમાં નિશ્ચિત કર્યું કે આત્મા કેવો છે, કે આત્મા જ્ઞાનમય છે, ચૈતન્યમય છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી ભિન્ન છે. બધી વાત આત્માના સ્વરૂપની આપણે શાસ્ત્રમાંથી વાંચી, અને શાસ્ત્રમાંથી વાંચીને આપણને બરાબર આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવી ગયું. પણ ખરેખર જ્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી, જ્યાં સુધી ઉપયોગ પોતાના સ્વભાવમાં ટકતો નથી, જ્યાં સુધી શ્રદ્ધા પોતાના આત્મામાં અહમપણું કરતી નથી, ત્યાં સુધી ખરેખર આત્માને જાણ્યો નથી. આત્માને જાણ્યો ક્યારે કહેવાય? કે જ્યારે આત્માનો અનુભવ થાય, અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય, અનાદિકાળના મિથ્યાત્વનો અભાવ થાય, અનંતાનુબંધી કશાયનો અભાવ થાય, ત્યારે ખરેખર આત્માને જાણ્યો કહેવાય. શાસ્ત્રમાંથી વાંચીને આત્માનું સ્વરૂપ કેવું છે અને વાંચીને એમ કહે કે મેં તો આત્માને જાણી લીધો છે, સમયસારમાં જેમ લખેલું છે એ જ રીતે મને બરાબર આત્મા મને સમજાયો છે, તો કે છે ભાઈ એનું નામ આત્માને જાણવું નથી. આત્માની પ્રતીતિ પૂર્વક અનુભવ પૂર્વક જાણે ત્યારે ખરેખર સાચું જાણ્યું કહેવાય. કેમ કે જાણવું એટલે શબ્દ વપરાય છે જાણવું. જાણવું નો મતલબ છે પ્રત્યક્ષ વેદન.
શું લખ્યું છે અહીંયા ગુરુદેવે? હે, યહ પ્રત્યક્ષ વેદન से જાનપના હે. પોતાના પરિણામ જ્યારે પોતાના આત્મામાં મગ્ન થાય છે ત્યારે શું થાય છે કે પ્રત્યક્ષ વેદન થાય છે. તો પ્રત્યક્ષ વેદન કરે એનું નામ જાણવાનું છે. બાકી જાણવાનું કે અમે જાણી લીધું આત્મા આવો છે, આત્મા આનંદમય છે, આત્મા સુખમય છે, તમને અત્યારે આ સુખનો અનુભવ થઈ રહ્યો છે કે ના? થઈ તો નથી રહ્યો, પણ અમે શાસ્ત્રમાં વાંચ્યું છે કે આત્મા સુખમય છે. તો એનું નામ જાણવું એમ નથી. એનો અનુભવ કરે, સુખનો અનુભવ કરે ત્યારે ખરેખર આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. બરાબર? नेक्स्ट क्वेश्चन, समय सार जैसे महान अध्यात्म शास्त्र को पढ़ सुनकर भी लोग आगे क्यों नहीं बढ़ते? શું પ્રશ્ન છે? સમયસાર જેવા મહાન અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ, એને સાંભળીને પણ લોકો આગળ કેમ નથી વધી શકતા? મોક્ષ માર્ગમાં કેમ આગળ વધતા નથી? એવો પ્રશ્ન છે. બરાબર? ઉત્તર વાંચો વિશાલભાઈ. ક્રિયાકાંડની દ્રષ્ટિવાળાને એમ લાગે છે કે સમયસર સાંભળે છે પણ કોઈ આગળ વધતા નથી. બાહ્ય ત્યાગ, તપ, વ્રત આદિ ક્રિયા કરે તો તેને આગળ વધ્યા દેખાય. પણ ભાઈ, સમયસર સાંભળીને પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્યનું અકર્તાપણું, રાગાદી ભાવોમાં હે બુદ્ધિ ને અંદર પડેલી પરમાત્મા શક્તિનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા જ્ઞાનમાં ઘૂંટાય છે. એના શ્રદ્ધા જ્ઞાનનો સુધારો થાય છે. તે આગળ વધ્યા નથી. અંદર શ્રદ્ધા જ્ઞાન મોટો આન્સર છે. હવે આપણે પછી આગળ. ઓકે, જો અહીંયા આ ક્વેશ્ચન શું છે અહીંયા કે જે જીવ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, અન્ય જીવોને એને જોઈને એવું લાગે છે કે આ સમયસાર તો વાંચે છે પણ એમના જીવનમાં તો અમને કઈ દેખાતું નથી, એ કોઈ વ્રત તપ કઈ કરતા નથી. તો હવે આ જીવો મોક્ષ માર્ગમાં આગળ વધ્યા એમ કઈ રીતે સ્વીકાર કરું? અધ્યાત્મ શાસ્ત્ર તો વાંચે છે પણ મોક્ષ માર્ગમાં કેમ આગળ વધતા નથી? એવો પ્રશ્ન ઘણા જીવોને થાય છે. અને મુમુક્ષુ જીવો ઉપર પણ જે આ આરોપ લગાવવામાં આવે છે અન્ય પક્ષ દ્વારા, એ આ આરોપ છે કે તમે વાત તો આત્માની કરો છો, વાત તો સમયસારની કરો છો, પણ તમે બીજું તો કઈ કરતા નથી. તમે કોઈ વ્રત તપ કરતા નથી, સંયમ રાખતા નથી, શુદ્ધ ભોજન કરતા નથી, તમારા જીવનમાં કોઈ ત્યાગ નથી, તો તમે મોક્ષ માર્ગમાં આગળ કઈ રીતે વધ્યા? આવી રીતે કઈ વ્રત તપ સંયમનું પાલન કરો તો કઈક મોક્ષ માર્ગમાં આગળ વધાય ને, ખાલી આત્માની વાત કરવાથી તો ના વધાય. હવે જો ગુરુદેવે શું ઉત્તર આપ્યો છે? શું કહ્યું કે બાહ્યતા ત્યાગ, તપ, વ્રતાદિક ક્રિયાઓ કરે તો એમ લાગે કે આગળ વધી ગયા છે મોક્ષ માર્ગમાં, પરંતુ ખરેખર એવું છે નહીં. સમયસારનું પઠન, મનન, શ્રવણ કરીને પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્યનું અકર્તૃત્વ, રાગાદી ભાવોમાં હે બુદ્ધિ અને અંદરમાં વિરાજિત પરમાત્મ શક્તિનું ઉપાદેયપણું નિરંતર એના શ્રદ્ધા જ્ઞાનમાં ચાલી રહ્યું છે. જુઓ, જે જીવ શાસ્ત્રનો અભ્યાસ કરે છે ને આત્માની રુચિપૂર્વક, ઈ આગળ વધ્યો નથી એમ ના કહી શકાય. કેમ નથી? કેમ એવું ના કહી શકાય? કેમ કે અંદરમાં જો કેટલો બધો ચેન્જ ચાલી રહ્યો છે. જે આત્માની રુચિપૂર્વક શાસ્ત્ર સ્વાધ્યાયમાં જોડાયો છે એને શું થયું કે સૌથી પહેલા તો પરદ્રવ્યની ભિન્નતા એને ખ્યાલમાં આવી કે હું ત્રિકાળી ધ્રુવ વસ્તુ, જ્ઞાનમય વસ્તુ ભિન્ન છું અને પરદ્રવ્ય મારાથી ભિન્ન. બીજી વાત, પરદ્રવ્યનું અકર્તૃત્વ એને અનુભવમાં આવ્યું કે હું પરદ્રવ્યનો કરતા નથી, પરદ્રવ્ય મારો કરતા નથી. રાગાદી ભાવોમાં એને હે બુદ્ધિ પ્રગટ થઈ છે. અનાદિકાળથી આ જીવને રાગાદી ભાવોમાં હંમેશા ઉપાદેય બુદ્ધિ રહી કે આ જે રાગાદી ભાવો પરિણામ છે એ મારા છે, એ સારા છે. પણ હવે શાસ્ત્રના અભ્યાસથી જીવને ખ્યાલમાં આવે છે કે રાગાદી ભાવ છે એ ખરેખર ગ્રહણ કરવા યોગ્ય નથી. રાગાદી ભાવો મારા નથી, રાગાદી ભાવો મારા માટે દુઃખદાયક છે. તો એ રાગાદી ભાવોમાં એને હે બુદ્ધિ થઈ છે અને અંતરમાં વિરાજિત પરમાત્મ શક્તિનું ઉપાદેય પણ.
કે આજ સુધી એને પોતાના આત્માની રુચિ પ્રગટ નથી થઈ, એ રુચિ હવે જીવને શાસ્ત્રના અભ્યાસ દ્વારા પ્રગટ થઈ છે. સમયસારનો જે જીવ અભ્યાસ કરે છે એને પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો મહિમા આવ્યા વગર રહેતો નથી. તો આટલા બધા ચેન્જીસ એના શ્રદ્ધામાં ને જ્ઞાનમાં ચાલી રહ્યા છે, તો તમે કઈ રીતે કહી શકો કે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો નથી? એ વધી રહ્યો છે. જરૂરી નથી કે જે વ્રત તપ સંયમ કરે છે એ જીવ જ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. કદાચિત ઉલટું સંભવ છે. આંતરિક શુદ્ધતા વગર, આત્માના અનુભવ વગર, આત્માના જ્ઞાન વગર માત્ર શરીરની ક્રિયા કરતો હોય, વ્રત તપ આદિનું પાલન કરતો હોય તો એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો નથી. પણ કોઈ પણ વ્રત તપ કર્યા વગર પણ જે જીવના અંતરંગમાં ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે, જેને પરદ્રવ્યથી ભિન્ન પોતાનો જ્ઞાન સ્વભાવ ખ્યાલમાં આવ્યો છે, એ જીવ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે. એ જીવ ચતુર્થ ગુણ સ્થાન સુધી પહોંચી જાય છે, તો એ તો ખરેખર મોક્ષ માર્ગમાં આગળ વધ્યો કે ના વધ્યો? તો અહીંયા કહેવાનો અર્થ શું છે? પ્રશ્ન શું છે કે સમયસાર જેવા મહાન અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ તો કરે છે જીવો, પણ કઈ આગળ એમના જીવનમાં કઈ દેખાતું જ નથી. અમને એવું લાગતું જ નથી કે આ કઈ મોક્ષ માર્ગમાં કોઈ આગળ વધી રહ્યા છે કે પ્રયત્ન કરી રહ્યા છે. તો ગુરુદેવ કે છે પ્રયત્ન છે ને બધો અંદરમાં ચાલુ છે. એના અંદરમાં તૈયારી ધીરે 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 ચાલી રહી છે. એના અંદરમાં એનો જે મિથ્યા અભિપ્રાય હતો એ હવે ધીરે ધીરે પલટાય છે. એના વિકારી ભાવો હતા, એ વિકારી ભાવો પ્રત્યે હવે એને હે બુદ્ધિ થઈ છે. બરાબર? તો એ પરિવર્તન એના જીવનમાં આવી રહ્યું છે, અને એ જ પરિવર્તન આગળ જ્યારે જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ વધે છે ત્યારે પછી જીવ ક્રમશર ચતુર્થ ગુણ સ્થાનમાં, પંચમ ગુણ સ્થાનમાં, સાતમા અને છઠ્ઠમા ગુણ સ્થાનમાં ધીરે 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 આગળ વધે છે. તો ખાલી બાહ્ય ક્રિયાથી જ આગળ વધાય છે એવું નથી. કોઈ એમ કહે કે આત્માની વાત કરવાથી આગળ વધી જવાશે, એવું પણ નથી. વાત કરવાથી પણ આગળ નહીં વધાય અને ક્રિયા કરવાથી પણ આગળ નહીં વધાય. તો શેનાથી આગળ વધી શકશે? કે આત્માના અનુભવથી આગળ વધી. પણ અનુભવ માટે એને સ્વપરનું ભેદ વિજ્ઞાન, રાગાદી ભાવોમાં હે બુદ્ધિ અને પોતાના પરમાત્મ સ્વરૂપ ભગવાન આત્માનો મહિમા એ પ્રત્યેક જીવને હોવો જરૂરી છે. અને આ ભગવાન આત્માનો મહિમા એ શાસ્ત્ર અભ્યાસથી જ આવે છે. બાહ્ય ક્રિયાઓના પાલનથી એ પોતાના આત્માનો મહિમા જીવને પ્રગટ થતો નથી. બરાબર? જો હવે આગળ વાંચો વિશાલભાઈ. અંદર શ્રદ્ધા જ્ઞાનમાં સત્યના સંસ્કાર પડે છે, તે આગળ વધે છે. શ્રદ્ધા જ્ઞાનને સાચા કર્યા વિનાના જે ત્યાગ, તપ, વ્રત આદિ કરે છે તેને આત્માનુશાસનકાર તો કહે છે કે આત્મભાન વિનાનો બાહ્ય ત્યાગ આદિ છે તે અજ્ઞાનીને અંતરંગ બળતરા છે. અંતરંગ મિથ્યાત્વના ત્યાગ વિનાના બાહ્ય ત્યાગને સાચો ત્યાગ કહેતા નથી. અંદરમાં શ્રદ્ધા, જ્ઞાન, સ્વરૂપ આચરણ, ચારિત્રમાં જે સુધારો થાય છે તે જ સાચો સુધારો છે, પણ બાહ્ય દ્રષ્ટિના આગ્રહવાળાને તે દેખાતા નથી. જો જે જીવને અંદરમાં આપણે જે હમણાં ચર્ચા કરી ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે, પોતાના શ્રદ્ધા અને જ્ઞાનમાં જે પરિવર્તન થયું છે, એ જીવને અંદરમાં સત્યના સંસ્કાર પડી રહ્યા છે. સત્યના સંસ્કાર એટલે શું? સત્ય એટલે ખાલી સત્ય બોલવું એની વાત નથી. પોતાનો સત સ્વરૂપ જે ભગવાન આત્મા છે એના સંસ્કાર એને ધીરે ધીરે પડી રહ્યા છે, અને એ સંસ્કાર જ આગળ વધીને કામ કરે છે. તો ગુરુદેવ કહે છે જેને એવા સંસ્કાર પડે છે તે જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. જો તમને એક્ઝામ્પલ આપું કે ભરત ચક્રવર્તી છે. હવે ભરત ચક્રવર્તી એમને મોક્ષનો જે સમય છે એ મોક્ષની પ્રાપ્તિના એક અંતર મુહૂર્ત પહેલા સુધી ગ્રહસ્થ અવસ્થામાં હતા. બરાબર છે? ગ્રહસ્થ અવસ્થામાં રહીને
રાજ્યાભિષેક એમનો થયો અને રાજ્યનો ભોગ છે, 6 ખંડનું રાજ્ય છે, રાણીઓ છે, બધું છે ને. અને કોઈ એમને ગ્રહસ્થ અવસ્થામાં જુએ, રાજાની ગદ્દી ઉપર બેઠેલા જુએ અને રાજ્યનો ભોગ કરતા હોય, 5 ઇન્દ્રિયના વિષય ભોગ એમના જીવનમાં દેખાય, તો કોઈ એમ કહે કે આ કેવા સમય દ્રષ્ટિ છે, આ ક્યાં મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. પણ ભાઈ એમના અંતરંગમાં જે અભિપ્રાય ચાલે છે એની તને ખબર નથી. એ અભિપ્રાય કેટલો જોરદાર છે કે પરિગ્રહનો ત્યાગ કરીને નગ્ન દિગંબર દીક્ષા લીધી અને પ્રથમ વખતમાં જ પોતાના સ્વરૂપમાં સ્થિત થયા અને ત્યાંથી લઈને એક અંતર મુહૂર્તમાં એ જીવે મોક્ષની પ્રાપ્તિ કરી. તો એક અંતર મુહૂર્તમાં જે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ હોય એને અંદરમાં કેટલી તૈયારી પહેલાથી હશે એનો વિચાર આપણને થઈ શકે. 5 ઇન્દ્રિયના વિષય ભોગ પ્રત્યે જીવને કેટલો વૈરાગ્ય હશે કે એકવાર જે ઉપયોગ આત્મામાં સ્થિર થયો એ ત્યાંથી હવે પાછું વળવાનું નામ નથી. અને સમય પણ કેટલો કે ઓછામાં ઓછો સમય જેટલો આવશ્યક છે મોક્ષ પ્રાપ્તિમાં એટલા મિનિમમ ટાઈમમાં એમણે મોક્ષની પ્રાપ્તિ કરી. હું હંમેશા એની કલ્પના કમ્પેરિઝન કરવા માટે વિશાલભાઈ એમ કહું છું, જેટલી વાર આપણે આ કક્ષામાં બેસીને સ્વાધ્યાય કરીએ છીએ એનાથી ઓછી વારમાં ભરત ચક્રવર્તીને મોક્ષની પ્રાપ્તિ થઈ. તો એ જીવની અંતરંગની તૈયારી કેટલી છે એ બહારથી નથી દેખાતી, પણ એને અંદરમાં નિરંતર ભેદ વિજ્ઞાન, અંદરમાં નિરંતર પોતાના પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્માનો મહિમા, અંદરમાં રાગાદી વિકારી ભાવો પ્રત્યે બુદ્ધિ. કથા આપણે સાંભળીએ છીએ, કોઈકને એવો પ્રશ્ન થયો હતો ને, એવી શંકા થઈ હતી કે આ ભરતજી તો આટલો ભોગ કરે છે, આટલા આનંદમાં રહે છે અને આ બધા કહે છે કે ભરતજી તો બહુ વૈરાગ્ય વાળા છે, બહુ વૈરાગ્ય વાળા છે. ક્યાં વૈરાગ્ય? તો પછી જોવા ગયો હતો ને મહેલમાં પ્રશ્ન પૂછવા માટે. એ તો સ્ટોરી મારે અત્યારે નથી કેવી, પણ ભરતજી ઘરમાં વૈરાગ્ય, ઘરમાં રહેવા છતાં પણ વૈરાગ્ય હતા. તો એ એમની અંતરંગ દશા, એ ભલે બહારથી દેખાય કે ના. હા બોલો વિશાલ. આજે અત્યારે ભરતજીની વાત ચાલી રહી છે ને, એના ઉપર જ પરમ દિવસે અમે નાટક એક અહીંયા કર્યું છે, તો બતાવવાના છે. આ સેમ આ જ વાત ઉપર. ઓકે, સરસ સરસ. હા, તો ભરતજી છે, ભરતજી એક ઉદાહરણ છે. જે કોઈ જ્ઞાની જીવ છે, જે જીવને ખરેખર પોતાના સ્વભાવની તાલાવેલી લાગી છે, એને નિરંતર અંદરમાં જે સંસ્કાર ચાલી રહ્યા છે વેદ વિજ્ઞાનના, એ સંસ્કાર એને મોક્ષ માર્ગમાં આગળ વધારે છે. અને જે જીવને આનાથી ઉલટું હવે કે જેને અંતરંગમાં સ્વભાવની રુચિ નથી, જેને સ્વરૂપની ખબર પણ નથી, અને એ જીવ માત્ર બહારમાં બીજાને દેખા દેખી ક્રિયાઓનું પાલન કરે છે, વ્રત તપ સંયમ આદિનું પાલન કરે છે, તો એને શું કહ્યું કે એને તો ખરેખર આંતરિક બળતરા છે. એમ તમે શબ્દ વાંચ્યો ને કે એને તો અંતરમાં ખરેખર આકુલતા થઈ રહી. આપણે જોઈએ છીએ 10 લક્ષણ પર્વ આવે વિશેષ રૂપે, પર્યુષણ આવે તો પછી ઘણી વખતે છે ને નાના નાના છોકરાઓ, યુવાઓ મોટાને દેખા દેખી અમે પણ વ્રત કરીશું, અમે પણ ઉપવાસ રાખીશું, બરાબર. પછી ઉપવાસ રાખે, ભોજન કરે, અથવા તો મોટાઓને જોઈને એવી બીજી ક્રિયાઓ કરે. હવે એ જે ક્રિયા કરે છે તો આપણે પણ એને સપોર્ટ કરીએ, ચાલો સરસ કરો કરો, ટ્રાય કરો, બરાબર છે. પણ ખરેખર જેને એ બાળકને અથવા એ યુવાનને જેને અંતરંગમાં આત્મા શું છે કઈ ખબર નથી, જે આખા વર્ષમાં 10 દિવસને છોડીને મંદિરે ના આવતો હોય, જેને સમયસાર શું છે એને ખબર ના હોય, ખાલી ધર્મ કરવા માટે 10 દિવસમાં ઉપવાસ કરે, ભોજન ન કરે, પાણી ના પીએ અને એમ સમજે કે હું ધર્મના માર્ગ ઉપર ચાલી રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું. આંબેલ કરે, રસ રહિત ભોજન કરે, ઘણી જાતના વ્રત તપ છે એનું પાલન કરે, પણ અંતરંગમાં શું છે? અંતરંગમાં કઈ નથી. અંતરંગમાં એને ખબર જ નથી કે હું આ શું કામ કરી રહ્યો છું. વ્રત કરનારને પૂછીએ કે તું આ વ્રત શું કામ કરે છે,
કે આનાથી ધર્મ થશે. કઈ રીતે ધર્મ થશે એ કઈ ખબર નથી, તો અમારા મોટાઓ કરે છે એટલે અમે પણ કરીએ છીએ. ભોજનનો ત્યાગ કરવાથી ધર્મ કઈ રીતે થાય, લિંક કઈ રીતે બેસે છે, લોજિક શું છે, કઈ ખ્યાલ નથી. અંદરમાં આત્મા નામની કોઈ વસ્તુ છે, એ હું છું, એને મારે પ્રાપ્ત કરવો છે, એવો કોઈ ખ્યાલ નથી. ખાલી ભોજનનો ત્યાગ કરે અથવા તો અભક્ષ્ય ભક્ષણનો ત્યાગ કરે 10 દિવસ માટે, રાત્રિ ભોજનનો ત્યાગ કરે, વ્રત ધારણ કરે અને એમ માને કે હું મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યો છું, તો એ ખરેખર ભૂલ. અને એનાથી ઉલટું એક જીવ છે, કદાચિત વ્રત કરતો ના દેખાય, કોઈ સંયમ પાળતો ન દેખાય, પણ એને અંતરંગમાં જો ભેદ વિજ્ઞાનનો સંસ્કાર છે, એને અંતરંગમાં પોતાના આત્માનો મહિમા છે, એને શું ભાવો પ્રત્યે એ બુદ્ધિ વર્તે છે, તો એ જીવ મોક્ષ માર્ગમાં ઘણો આગળ છે. રત્નકરણ શ્રાવકાચારમાં એવો શ્લોક છે કે જે નિર્મોહી શ્રાવક છે એ મોહી મુનિ કરતા શ્રેષ્ઠ છે. એક મુનિ છે પણ એમનો અંતરંગના મોહનો અભાવ થયો નથી, મિથ્યાત્વ છૂટ્યું નથી, અને બહારથી તો મુનિને યોગ્ય બધી ક્રિયાનું પાલન કરે છે. અને એક ગ્રહસ્થ છે જે કોઈ પણ વ્રત તપ આદિ સંયમની કોઈ ક્રિયા પાલન કરતો નથી, પણ એને આત્માની રુચિ પૂર્વક આત્માનો અનુભવ કર્યો છે અને કશાય ચોકડીનો અભાવ કર્યો છે, તો એ શ્રાવક છે ને એ મુનિ કરતા શ્રેષ્ઠ છે. કારણ કે ગુણસ્થાનની પરિપાટીમાં જોઈએ તો એ મુનિ છે એ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં છે, અને શ્રાવક છે એ ચતુર્થ અવ્રત ગુણ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનમાં છે. તો મોક્ષ માર્ગમાં આગળ કોણ કહેવાય? તો ખાલી બાહ્ય વ્રતાદિથી કોઈ આગળ જતું નથી, પોતાના અંતરંગના શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર. શું કહ્યું ગુરુદેવે? એ શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્રમાં જેટલો સુધારો થાય છે ને એ જ સાચો સુધારો છે. બહારની ક્રિયાઓમાં સુધારો થાય એ કોઈ સાચી ક્રિયા નથી. મને તો ખરેખર હવે દુઃખ થાય છે કે બહાર વિદેશોમાં તો છે જ, અહીંયા ઇન્ડિયામાં પણ હવે એવું થતું જાય છે, ધીરે ધીરે મટીરિયલ વર્લ્ડ છે, બધા છોકરાઓ યંગ લોકો બહાર ભણવા જાય, અભ્યાસ કરવા જાય, યુનિવર્સિટીમાં જાય, પછી જોબ કરવા જાય, બધાના મનમાં એક જ વાત ઘૂસી ગઈ છે કે અમે 10 લક્ષણ આવે ત્યારે અમે બહાર હોટલમાં ખાવાનું બંધ કરી દઈએ, 10 લક્ષણ આવે ત્યારે પછી ગોતે કે અમારા એરિયામાં નજીકમાં ક્યાંય મંદિર છે 2-4 કિલોમીટરમાં, તો પછી 10 દિવસ મંદિરે જવાનો પ્રયત્ન કરે અને રાત ભોજન છોડી દે અને અભક્ષ્ય ભક્ષણ છોડી દે અને સંતુષ્ટ થઈ જાય છેલ્લે કે અમે જૈન છીએ ને અમે ધર્મ બરાબર પાલન કરીએ છીએ. બાકી આખા વર્ષ એને મંદિર જવાની પણ રુચિ નથી, તો હજી આત્માની વાત સાંભળવી ને સ્વરૂપ શું છે એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. તો આ ધીરે ધીરે ધર્મનો હ્રાસ થાય છે. ખાલી આ બાહ્ય ક્રિયાનું પાલન કરવું એટલું જ જૈન ધર્મ નથી. આખા જગતમાં જેટલા પણ ધર્મો છે, જેટલા પણ મતો છે, એ મતોમાં અને જૈન દર્શનમાં શું ફેર છે? આપણા ધર્મમાં આપણે ભાવની મુખ્યતા વાળો ધર્મ, ભાવ પ્રધાન ધર્મ છે. બીજા જગતના બધા ધર્મો ક્રિયા પ્રધાન ધર્મ. પ્રત્યેક ધર્મમાં પ્રત્યેક સંપ્રદાયમાં અમુક ક્રિયાઓનો એક સેટ એક નક્કી કરવામાં આવ્યો છે કે આટલી 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 ક્રિયા પાલન કરવું જોઈએ. એના લેવલ્સ હોય છે, ઈઝી લેવલ, પછી એમ કે ને ઇન્ટરમીડિયેટ, પછી ડિફિકલ્ટ, બરાબર છે. એ રીતે માણસ જેમ જેમ ક્રિયાઓનો વધારે પાલન કરતો જાય એમ એમ પોતાના સમાજમાં એનું સન્માન વધતું જાય. પણ અહીંયા જે જૈન ધર્મ છે ને એ જૈન ધર્મ સમજણનું નામ, જૈન ધર્મ સાચી શ્રદ્ધાનું નામ છે, જૈન ધર્મ સાચા અભિપ્રાયનું નામ છે. અહીંયા ક્રિયાને કોઈ સ્થાન નથી. પણ હવે ધીરે ધીરે આપણે ત્યાં પણ ક્રિયાની પ્રધાનતા વધારે થઈ ગઈ છે. એ વાત આ પ્રશ્નના ઉત્તરમાંથી આપણને ટકોર મળવી જોઈએ કે અંતરંગમાં જેને સાચું શ્રદ્ધાન છે એ જીવ ખરેખર મોક્ષ માર્ગમાં આગળ વધે છે, અને એ શ્રદ્ધાન વગર માત્ર બાહ્ય ક્રિયાઓનું પાલન કરતો હોય છતાં પણ એ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધતો નથી. તો પ્રશ્ન શું હતો?
કે સમયસર જેવા આધ્યાત્મિક શાસ્ત્રને વાંચનાર જીવોના જીવનમાં અમને તો કોઈ વિશેષ સુધારો દેખાતો નથી, તો એ તો મોક્ષ માર્ગમાં આગળ કઈ રીતે વધે છે? કે ભાઈ એ મોક્ષ માર્ગમાં ઘણા આગળ વધી ગયા છે, કારણ કે એને અંતરંગમાં પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું છે, પરદ્રવ્યથી ભિન્નતા ખ્યાલમાં આવી છે, રાગાદી ભાવોની હેયતા ખ્યાલમાં આવી છે, અને પોતાના પરમાત્માનો મહિમા આવ્યો છે, એટલે એ જીવ મોક્ષ માર્ગમાં ઘણા આગળ છે. હવે પછી એ ભવિતવ્ય અનુસાર જેમ ક્રમ પૂર્વક એ જીવને મોક્ષ માર્ગમાં સાક્ષાત એની પરિણતિમાં એ તમને એનું શ્રદ્ધા દેખાશે, એવો સમય પણ આવે છે. આ ભાવમાં નહીં આવે તો આવતા ભાવમાં આવશે, પણ આવશે ખરો. અને જે અત્યારે વ્રત સંયમનું પાલન કરી રહ્યો છે અને આત્માની કોઈ ખબર નથી, એ તો આગળના ભાવમાં ઉચ્ચ ગતિમાં પણ રહેશે કે નહીં એના પણ ઠેકાણા નહીં. કદાચિત મંદ કષાય પૂર્વક મરણ કરે તો એકાદો ભાવ સ્વર્ગમાં જાય, પણ ત્યાંથી પછી ચ્યુત થઈને કઈ ગતિમાં જશે, ક્યાં રખડશે, એના કોઈ ઠેકાણા નથી. તો મોક્ષ માર્ગમાં આગળ કોણ છે? જે પોતાના સ્વભાવની નજીક છે એ મોક્ષ માર્ગમાં આગળ છે, અને જે સ્વભાવથી દૂર છે ને શરીરની નજીક છે એ મોક્ષ માર્ગમાં એને કોઈ સ્થાન ખરેખર છે નહીં. બરાબર? જો હવે આગળનો ક્વેશ્ચન વાંચો વિશાલભાઈ. હું જ વાંચું ને કે બીજા કોઈને ચાન્સ આપીએ? હા વાંચ. કોણ વાંચશે? બીજું કોણ વાંચશે? આપો ચાન્સ. કોણ છે બીજું? મને મોબાઈલમાં હમણાં દેખાતા નથી. પ્રીતિબેન વાંચશે? એ છે બુક છે ને જરાક દૂર રહી ગઈ છે. વિશાલ નંબર વાંધો કયો છે નહીં. ભાઈ? હા વિશાલ જ વાંચે. વિશાલભાઈ તમે જ હરીશભાઈ. વાંચો, વાંધો નહીં. આ પેજ નંબર 24 છે પ્રીતિ, ને પ્રશ્ન 69. સાંભળ તું જ વાંચ ને આજે. પ્રશ્ન છે, એકલા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી નિશ્ચયભાસી થઈ જાય? હા મારું કનેક્શન સ્લો થઈ ગયું, ફરીથી વાંચો. હા, પ્રશ્ન છે, એકલા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી નિશ્ચયાભાસી થઈ જાય? જવાબ પણ વાંચો સાથે. હા વાંચો વાંચો. ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય, પણ વ્યવહાર છે જ નહીં તેમ નિષેધ કરે તો નિશ્ચયાભાસી થઈ જાય. એથી તો કહ્યું છે કે જેને નિશ્ચયનો અતિરેક હોય તેણે વ્યવહાર ગ્રહણ કરવો, અને જેને વ્યવહારનો અતિરેક હોય તેણે નિશ્ચયને ગ્રહણ કરવો. હા બહુ સરસ ક્વેશ્ચન છે. આ પણ એક બ્રહ્મણા સમાજમાં ચાલે છે. જે જીવોને અધ્યાત્મની વિશેષ રુચિ હોતી નથી એ જીવો એવો આરોપ લગાવે છે કે ભાઈ ખાલી નિશ્ચયના શાસ્ત્ર એટલે કે દ્રવ્યાનુયોગના શાસ્ત્ર વાંચીએ ને અને બીજા શાસ્ત્રનો અભ્યાસ ના કરીએ તો પછી નિશ્ચયાભાસી થઈ જવાય. એટલે બધા શાસ્ત્રો, બધા પ્રકારના, બધા અનુયોગોના શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. તો એનો ઉત્તર શું છે? બધા અનુયોગના શાસ્ત્રનો અભ્યાસ તો અવશ્ય કરવો જોઈએ, એનો તો કોઈ નિષેધ છે જ નહીં. પણ જો કોઈને એમ થાય કે દ્રવ્યાનુયોગના શાસ્ત્રનો અભ્યાસ કરીએ તો નિશ્ચયાભાસી થઈ જવાય છે, તો ગુરુદેવ કહે છે કે એવું ખરેખર છે નહીં. શાસ્ત્રના અભ્યાસથી કોઈ નિશ્ચયાભાસી થતું નથી, પણ વ્યવહારનું જે સ્થાન છે એ સ્થાન ઉપર વ્યવહારને એ રીતે સ્વીકાર કરે તો કોઈ નિશ્ચયાભાસી થતું નથી. અને વ્યવહારનો નિષેધ જ કરી કે વ્યવહાર ખરેખર કઈ હોતું જ નથી, વ્યવહાર માનવો જોઈએ જ નહીં, વ્યવહારની વાત તો સાંભળવી પણ પાપ છે. ઘણા એવો અભિપ્રાય થઈ જાય છે કે વ્યવહારની વાત તો સાંભળે ને તો પાપ લાગે, સાંભળવી જ નહીં, આપણે તો ટીકાડી જ ભગવાન આત્મા છીએ, બીજું કાંઈ નહીં. તો વ્યવહારનો નિષેધ કરીને નિશ્ચયનો આગ્રહ રાખે એનું નામ નિશ્ચયાભાસી. અને વ્યવહારને વ્યવહારની જગ્યાએ બરાબર સ્થાપિત કરીને અને નિશ્ચયનો ગ્રહણ કરે, પોતાના આત્માને ગ્રહણ કરે, તો એ જીવ ક્યારે નિશ્ચયાભાસી થતો નથી.
અને એના માટે પછી ઉપાય પણ ગુરુદેવે બતાવ્યો કે જેને નિશ્ચયનો અતિરેક હોય એને વ્યવહાર ગ્રહણ કરવો જોઈએ. જો આવું તમને બીજી જગ્યાએ બહુ સહેલાઈથી વાંચવા નહીં મળે. શું કે છે ગુરુદેવ? જેને નિશ્ચયનો આગ્રહ છે એને વ્યવહારનું ગ્રહણ કરવું જોઈએ, અને જેને વ્યવહારનું અતિરેક છે એને નિશ્ચય ગ્રહણ કરવું જોઈએ. એનો મતલબ શું છે? એનો મતલબ એમ છે નિશ્ચયના અને વ્યવહારના બંનેના સ્વરૂપને બરાબર સમજવું. જો વ્યવહારનું સ્વરૂપ તમને ખ્યાલમાં આવશે તો ઓટોમેટિક સમજાશે કે વ્યવહાર એની મોક્ષ માર્ગમાં કેટલી ઉપયોગિતા છે એ તમને પોતાની મેળે ખ્યાલમાં આવશે. એ વ્યવહારથી વસ્તુના સ્વરૂપને ભેદપૂર્વક સમજીને અને પછી નિશ્ચયમાં તમે નિશ્ચયને ગ્રહણ કરીને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરશો તો વ્યવહાર એની મેળે ગૌણ થઈ જશે. નિશ્ચયાભાસી, ભાસી જે શબ્દ છે ને એ નિશ્ચયાભાસી એનો મતલબ શું? કે જે વ્યવહારનો નિષેધ કરીને એકમાત્ર નિશ્ચયને જ ગ્રહણ કરે છે એનું નામ નિશ્ચયાભાસી છે. પણ જે વ્યવહારને ગૌણ કરીને નિશ્ચયને ગ્રહણ કરે છે એ નિશ્ચયાભાસી થતો નથી. તેથી નિશ્ચયાભાસી થવાનો ભય ના રાખવો. કે સાહેબ સમયસર વાંચીને આ બધા નિશ્ચયાભાસી થઈ જાય છે, એમ કહેવા માંડે છે કે આત્મામાં તો રાગ છે જ નહીં, આત્મામાં વિકાર તો છે જ નહીં, આત્મા તો કોઈ દિવસ અજ્ઞાન રૂપે પરિણમતો જ નથી. હવે આ કેવી વાત છે? રાગ આત્મામાં નથી તો ક્યાં છે? સંસારી જીવોને તો રાગ છે જ ને. આ મુમુક્ષુઓ રાગને સ્વીકાર કરતા નથી, એકાંતી છે, એકાંતને માને છે, એવા આરોપ લગાવવામાં પણ એમ નથી સમજતા એ લોકો કે રાગને ગૌણ કરીને આત્મામાં રાગ નથી એમ કહીએ છીએ. રાગ છે, રાગ જીવની વર્તમાન સમયની વિકારી પર્યાયમાં છે એ અમે જાણીએ છીએ, પણ મારા ત્રિકાળ સ્વભાવમાં રાગ નથી એમ કહીએ છીએ. એનો મતલબ એમ નથી કે અમે રાગનો સર્વથા નિષેધ કરી દીધો. રાગ છે એની જગ્યાએ છે પણ મારામાં નથી, એ એટલો ફેર છે. તો એનો મતલબ એમ નથી કે અમે એનો નિષેધ કરી દીધો. આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ છે? કે નહીં સાહેબ, આત્મા તો શુદ્ધ છે, એકદમ શુદ્ધ છે, એકદમ શુદ્ધ, સર્વથા શુદ્ધ છે, સર્વથા શુદ્ધ છે. જો આ એકાંતની વાત. સંસાર અવસ્થામાં આત્મા સર્વથા શુદ્ધ કઈ રીતે હોય? આ મુમુક્ષુ લોકો આત્માને સર્વથા શુદ્ધ કહે છે, નિશ્ચયાભાસી છે આ લોકો. સોગાનીજીનું પુસ્તક છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, તો તમને બધાને ખ્યાલ છે સ્ટોરી. એ જયારે બહાર આવ્યું, જયારે ગુરુદેવના હાથમાં આવ્યું તો સાથે કમ્પ્લેન આવી કે આ સોગાનીજી છે ને એ નિશ્ચયાભાસી, અને એમના આ શાસ્ત્રનો જે કોઈ અભ્યાસ કરશે ને એમના વચનોનું એ પણ ભેગો ભેગો નિશ્ચયાભાસી થઈ જશે. પછી ગુરુદેવે એનો અભ્યાસ કર્યો, પછી ગુરુદેવે કહ્યું કે ના, એક એક શબ્દ બરાબર છે, એક એક વાત બરાબર છે, આમાં નિશ્ચયાભાસ જેવું કઈ છે નહીં. છતાં પણ એ સમય તાત્કાલિક સ્થિતિને જોઈને જયારે આ બુક પ્રિન્ટ થઈ ને ત્યારે ગુરુદેવ પેલા કોઈને દેતા નહોતા. તમને કદાચ ખબર નહીં, સ્ટોરી તમે સાંભળી છે કે નહીં? દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની એમાં 3 ભાગ છે. પેલા ભાગમાં ઓલા પત્રો છે જે સાધર્મીઓ સાથે સોગાનીજી સાહેબે લખેલા પત્રો છે એ છે. પછી પાછળ ક્વેશ્ચન આન્સર છે. તો એમાં છે ને એ પેલા અલગ અલગ છપાયેલા હતા ભાગ. તો ગુરુદેવ પોતાના કબાટમાં રાખતા પુસ્તક, અને એમાં તાળું રાખતા. પછી કોને આપવી કોને ના આપવી એનો નિર્ણય કરતા. એને પેલો ભાગ આપતા પત્ર વાળો, પછી એને પૂછતા કે તમે વાંચ્યું, તમને શું લાગ્યું, તમારો શું અભિપ્રાય છે, બધું જાણીને નક્કી કરીને પછી બીજો ભાગ આપતા, પછી ત્રીજો ભાગ આપતા. એવું થયેલું છે પેલા, કારણ કે એમની વાણી એટલી જોરદાર છે ને કે આત્મામાં પર્યાય છે જ નહીં, આત્મા સિદ્ધથી પણ ઉપર છે, હું તો મેરુ સમાન છું, મારામાં કઈ આવતું નથી, મારામાં કઈ જતું નથી. તો આવી વાત સાંભળીને કોઈ શું કે આ નિશ્ચયાભાસી, આ પર્યાયનો સ્વીકાર જ કરતા નથી, આ પર્યાયને ઉડાડી દે છે, નિષેધ કરી દે છે. પણ જો કોઈ ધ્યાનથી વાંચે ને તો પેલા બીજા બોલમાં જ એમને સ્પષ્ટ કરી દીધું છે કે અમે વિકારી ભાવને પર્યાયને ગૌણ કરીને એમ કહીએ છીએ કે પર્યાય આત્મામાં નથી, નિષેધ કરીને નહીં, ગૌણ કરી. તો નિશ્ચયાભાસી કોને કહેવાય? કે જેને નિશ્ચયનું યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં ના હોય.
અને એને વ્યવહારનું સ્વરૂપ પણ ખ્યાલમાં નથી. તેથી વ્યવહારનો નિષેધ કરે છે અને નિશ્ચયનો આગ્રહ રાખે છે, એનું નામ નિશ્ચયાભાસી. અને વ્યવહારના સ્વરૂપને બરાબર જાણીને આત્માને ગ્રહણ કરે તો એ નિશ્ચયાભાસી થતો નથી. તો જેને બહુ નિશ્ચયનો અતિરેક હોય એને કોઈક વખતે વ્યવહારનો પણ ઉપદેશ આપવો પડે છે, અને જેને વ્યવહારનો અતિરેક છે, વ્યવહારનો જ આગ્રહ છે, એને નિશ્ચયની વાત સમજવી યોગ્ય છે. તો આ રીતે આ જીન ધર્મ છે એ મોક્ષ માર્ગ જે છે તે એકદમ ચારે તરફથી બેલેન્સ વાળી વાત છે. અહીં દ્રવ્યાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ, પ્રથાનુયોગ, બધા અનુયોગોનો બેલેન્સ છે. અને પુરુષાર્થ પોતાના આત્માને પ્રગટ કરવાનો છે, દ્રષ્ટિને પરદ્રવ્યમાંથી ખેંચવાની છે, અને એની સાથે સાથે ભૂમિકા અનુસાર બહારમાં વ્રત, તપ, સંયમ બધું એની મેળે સમયે સમયે. કોઈ એમ સમજે કે કોઈ મુમુક્ષુ છે તો એ ખાલી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને અને જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં વયો જશે, અને એને વ્રત નહીં ધારણ કરવા પડે, એને પ્રતિમાઓ ધારણ નહીં કરવી પડે, એને મુનિ ધર્મ પાલન નહીં કરવું પડે, તો એવું તો સ્વરૂપ નથી. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ ત્રણેયનું એકતા છે. એ તો જીવનમાં એની મેળે આવશે, પણ પ્રોબ્લેમ શું છે કે જે મોક્ષ માર્ગનું પેલું પગથિયું છે સમ્યક દર્શન, એના ઉપર પગ રાખ્યા વિના જે જીવોને સીધા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં પહોંચી જવું છે, ત્યાં પ્રોબ્લેમ કે સમ્યક દર્શનને ગૌણ કરે છે, આત્માનુભવની વાત નથી કરતા, અને સીધા એને છઠ્ઠા સાતમામાં જવું છે માત્ર બાહ્ય ક્રિયા પાલન કરી. પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની જે કમ્પલસરી શરત છે એ શું છે? અંતરંગમાં ત્રણ કષાય ચોકડીનો અભાવ હોવો. એ ભૂલી જવાય છે. કષાય ચોકડીનો અભાવ ના થાય ત્યાં સુધી ચોથું ગુણસ્થાન પણ ના આવે, પાંચમું પણ ના આવે, તો સીધું છઠ્ઠું સાતમું ગુણસ્થાન ક્યાંથી પ્રગટ થાય? તો નિશ્ચયાભાસી શાસ્ત્રના અભ્યાસથી નથી થઈ જવાતું. નિશ્ચયાભાસી તો પોતાનો આગ્રહ છે તો નિશ્ચયાભાસી થાય. કોઈક જીવને આગ્રહ આવી જાય, અતિરેક આવી જાય, એને નિશ્ચયાભાસ થાય છે. નહીં તો જૈન ધર્મમાં જેટલો ઉપદેશ છે એ આખો ઉપદેશ એટલી સમગ્રતાની સાથે છે, કમ્પ્લીટ ઉપદેશ છે ચારે બાજુ. ચારે અનુયોગોનો એવો અદ્ભુત બેલેન્સ છે આ માર્ગ કે કોઈ પણ જીવને કોઈ પણ એક પ્રકારનો આગ્રહ, કોઈ પણ એક પ્રકારનો એકાંત એ ગ્રહણ થાય જ નહીં. હવે કોઈ અભ્યાસ કરનાર પોતાની દુર્બુદ્ધિથી એક જ વાતને પકડે, એક જ વસ્તુનો આગ્રહ રાખે અને બીજી બધી વાતનો, બીજી અપેક્ષાઓનો નિષેધ કરી દે, તો એમાં કોઈ આચાર્ય દેવની કે સમયસાર ગ્રંથની કે અન્ય કોઈ ગ્રંથની તો કોઈ ભૂલ નથી. એ જીવની પોતાની સમજવાની અક્ષમતા છે. તો નિશ્ચયાભાસનો ડર ન રાખવો. દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી થઈ જવાય એવું જરા પણ નથી. સમયસાર વાંચીએ તો એ નિશ્ચયાભાસી થઈ જાય એવું કાંઈ નથી. સમયસારમાં નિશ્ચયની પણ વાત છે અને યથાયોગ્ય વ્યવહારની પણ વાત છે, બધી વાત છે, અને એનું બરાબર આકલન પૂજ્ય ગુરુદેવ શ્રી અહીંયા આપણને કરાવ્યું છે. આજે આપણે સરસ 4-5 ક્વેશ્ચનોની ચર્ચા થઈ છે. અત્યારે આમાંથી કોઈ ક્વેશ્ચન હોય અથવા પ્રીવિયસ ક્લાસમાંથી હોય તો તમે પૂછી શકો છો, અધરવાઇઝ ટાઈમ થઈ ગયો છે. કોઈને પ્રશ્ન છે? કોઈને? હા, નાયકજી, એટલે આ દ્રષ્ટિ ને જ્ઞાનનો સમન્વય આ રીતે કરવાનું. દ્રષ્ટિ અને જ્ઞાનનું સમન્વય, ના પ્રશ્ન આવ્યો એટલે દ્રષ્ટિ અને જ્ઞાન બેનો સમન્વય આ રીતે કરવાનું. હા, દ્રષ્ટિ અને જ્ઞાનનો સમન્વય એટલે શું કે જ્ઞાન છે ને એ આખી વસ્તુને ગ્રહણ કરે છે. પ્રમાણનો વિષયભૂત જે દ્રવ્ય છે ને, દ્રવ્ય ગુણ પર્યાય સહિત જેની અંદર વિકારી અવિકારી, શુદ્ધ અશુદ્ધ, પૂર્ણ અપૂર્ણ બધી પર્યાયો છે, એવો જે ભગવાન આત્મા છે એ આખા આત્મદ્રવ્યનો નિર્ણય જ્ઞાન કરે છે. જ્ઞાન છે ને રાગને પણ જાણે છે, જ્ઞાન છે વિકારને પણ જાણે છે, અને જ્ઞાન શુદ્ધાત્માને પણ જાણે છે. પછી એમાંથી દ્રષ્ટિ ક્યાં જાય કે દ્રષ્ટિ એટલે કે પોતાનું પ્રયોજન. એ દ્રષ્ટિ પોતાના સ્વભાવને સાધે, દ્રષ્ટિ શુદ્ધ આત્માને ગ્રહણ કરે, અને જ્ઞાન એ આત્માની એક સમયની પર્યાયમાં રહેલા વિકારને પણ જાણે.
એનું નામ છે દ્રષ્ટિ અને જ્ઞાનની સંધિ. એટલે કોઈને એટલે જ્ઞાનમાં પૂરેપૂરો વિવેક હોય કે આ થયું છે. જ્ઞાનમાં પૂરેપૂરો વિવેક છે. સાચી વાત છે. હા. જ્ઞાન છે વિવેકી છે. એને શુદ્ધતા ને અશુદ્ધતા, ભેદ ને અભેદ, નિશ્ચય ને વ્યવહાર, પ્રમાણ અને નય એ બધું જ્ઞાનમાં જણાય છે. અને શ્રદ્ધા તો આંધળી છે. ઈ તો એમ કે છે ભાઈ હું તો ભગવાન આત્મા છું, બીજી બધી મને કાંઈ ખબર નથી. તો એ શ્રદ્ધા પોતાના સ્વભાવમાં પોતાપણું સ્થાપિત કરે છે અને જ્ઞાન છે એ આખી વસ્તુને જેમ છે તેમ બરાબર જાણે છે. હવે કોઈ જ્ઞાનના વિષયનો નિષેધ કરીને શ્રદ્ધાના વિષયને પકડે તો એ નિશ્ચયાભાસી છે. અને જ્ઞાનના વિષયને બરાબર જાણીને શ્રદ્ધાના વિષયને પકડે તો મોક્ષ માર્ગી છે. બરાબર. સરસ ખુલાસો કર્યો. ચાલો એટલે ઓકે. જ્ઞાનનો એ શ્રદ્ધા તો આંધળી છે તો આમ કરશે ને, શ્રદ્ધા તો અભિપ્રાયમાં કોઈનો સ્વીકાર જ નથી કરતી. ત્યારે જ્ઞાનમાં તો પૂરેપૂરો છે કે આટલી ભૂલ થઈ છે એ મારી જ ભૂલ છે, એને સુધારવાનો મારે સ્વભાવ તરફ લક્ષ જાય. બહુ હા. જો તમને મને યાદ આવ્યું, સમયસારમાં સંવર અને નિદ્રા અધિકારમાં એક બહુ સરસ વાત કરી છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ફેર બતાવ્યો કે જે જ્ઞાની છે ને એનું લક્ષણ શું છે? જ્ઞાની જે પણ ભૂમિકામાં છે, ચતુર્થ ગુણ સ્થાનમાં હોય કે પંચમ ગુણ સ્થાનમાં હોય કે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં મુનિરાજ હોય, એમને પોતાની ભૂમિકામાં જેટલો પણ કંઈક વિકારનો અંશ બાકી છે એ વિકારના અંશને જાણે છે અને માત્ર જાણતા નથી, એને છોડવા માટે પ્રયત્ન પણ કરે છે. બરાબર. જ્ઞાનીને નિરંતર પોતાના સ્વભાવમાં વધારે ને વધારે સ્થિર થવાનો પ્રયત્ન ચાલુ હોય છે. અને અજ્ઞાની છે ને એ અજ્ઞાની શુદ્ધતાની વાતને સાંભળીને વાંચીને કે હું ત્રિકાળી છું, શુદ્ધ છું, એ સંતુષ્ટ થઈ જાય છે કે હું તો વિકારી પર્યાયથી ભિન્ન છું, હું તો સિદ્ધ સમાન શુદ્ધ છું, મારામાં તો વિકાર છે જ નહીં, અને સંતુષ્ટ થઈ જાય છે. જો ને આચાર્ય અમૃતચંદ્ર નું ઉદાહરણ સામે છે. એમણે શું કહ્યું કે મારી પરિણતિ મોહથી મેલી છે, ઈ આ સમયસારની ટીકા લખું છું, એના ફળમાં મારી શુદ્ધતા પ્રગટ થાય એવી ભાવના ભાવું છું. આચાર્યદેવ કોણ છે? ત્રણ કસાય ચોકડીનો જેમણે અભાવ વર્તે છે, જે છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ઝૂલે છે, એવા આચાર્ય અમૃતચંદ્ર દેવ કહે છે કે મારી પરિણતિ મોહથી મેલી થઈ છે. અને પ્રથમ ગુણ સ્થાનમાં રહીને માત્ર શાસ્ત્રના 2 પાના વાંચીને આપણે એમ કહીએ છીએ કે હું તો ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છું, મારામાં તો કોઈ વિકાર છે જ નહીં. સમજી ગયા? તો કહેવાનો અર્થ શું છે કે પર્યાયના વિકારને જાણીને પછી એને ગૌણ કરીને સ્વભાવની દ્રષ્ટિપૂર્વક એમ કહે કે હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, સર્વતા શુદ્ધ છું, તો બરાબર છે. અને કોઈ ખાલી એમ કહે કે હું સર્વતા શુદ્ધ છું, મારામાં પર્યાય છે જ નહીં, મારામાં પર્યાય વિકારી ભાવ કઈ છે જ નહીં, હું તો સિદ્ધ સમાન શુદ્ધ છું, તો કે છે કે ભાઈ તું નિશ્ચયાભાસ. બરાબર છે. તો શ્રદ્ધા અને જ્ઞાન એનો સુમેળ આ મોક્ષ માર્ગ છે. બરાબર. બહુ સરસ ખુલાસો. એટલે ઘણી વાર કે મારામાં તો ઉદય ક્રિયા છે જ નહીં, હું તો ક્રિયાથી રહિત છું, પણ જ્ઞાનમાં તો પૂરો વિવેક હોવો જોઈએ. હા, હું ઔદયિક ભાવથી રહિત છું, એ ઔદયિક ભાવને ગૌણ કરીને રહિત કહેવામાં આવે. બરાબર. એનો નિષેધ કરીને રહિત કહેવામાં આવતો. બરાબર. બરાબર. બહુ સરસ. જય જીનેન્દ્ર નાયકજી. બોલો બોલો પ્રભુ. આજે તમે શરૂઆતમાં જે વાત કરી કે પૂજ્ય ગુરુદેવ શ્રી જે પ્રમાણે સમયસર આપણા લેક્ચર ને બધે આવે છે, એમાં દ્રષ્ટિનો વિષય આખો મૂળ સિદ્ધાંતમાં છે. અને આજના સોશિયલ મીડિયાની અંદર એટલા બધા પ્રોગ્રામ થઈ ગયા છે કે ગુરુદેવનું નામ લેવાતું નથી, અને કોઈ ભલામણે નથી કરતું કે તમારે ગુરુદેવના પ્રવચન રેગ્યુલર જે પ્રમાણે પહેલા મંદિરોમાં ચાલતા હતા એવી રીતના સાંભળવા જોઈએ, ચાહે તમે ઘરે હો કે ચાહે મંદિરે, જે પ્રમાણે તમારું યોગ્ય સ્થાન હોય. તો એ પ્રમાણે આજે તમે જે વાત કરી મને બહુ પસંદ પડી.
કે જો આ અધ્યાત્મનો માર્ગ આપણને બતાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી છે અને હા. એમ તત્વ પ્રભાવનાના અનુશાસનમાં જ આપણે અભ્યાસ પણ કરી રહ્યા છીએ અને યથાશક્તિ પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ. હવે આ પછી કોવિડ નું પેન્ડેમિક નો આ જે ટાઈમ આવ્યો 6-7 મહિનાનો, તો એની અંદર બધા લોકો ઘરની અંદર જ હતા, બહાર જવાનું અલાઉડ નહોતું. એટલે આપણે આ ઓપ્શન ઉભો કર્યો કે ઓનલાઈન માધ્યમથી, ડિજિટલ માધ્યમથી આપણે થોડોક શાસ્ત્રનો અભ્યાસ બધા મળીને કરીએ. પણ એ પાછું એનું એ જ વાત છે કે પોતાની જે મૂળ વાત છે એને ભૂલીને અને આપણે આ પ્રોગ્રામ્સમાં આપણને જો મજા આવવા લાગી એમાં કે આ સરસ હવે આ નેક્સ્ટ પ્રોગ્રામ, હવે નેક્સ્ટ પ્રોગ્રામ, તો પ્રોગ્રામની જ રાહ જુએ છે અને આત્માને ભૂલી જાય છે. તો આત્મ સન્મુખ કહેવાતો નથી. હમણાં આવ્યું ને, તો એ આપણને કોણે સમજાવ્યું? કે ગુરુદેવે. તો ગુરુદેવની વાત સાંભળવી, એમના પ્રવચનોનો અભ્યાસ કરવો, એ તો મુમુક્ષુના જીવનમાં હોવું જ જોઈએ. એના વગર મૂળ વાત સુધી પહોંચાશે નહીં એટલી ગેરંટી છે. કારણ કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે મોક્ષ માર્ગ આગમમાંથી તારવીને આપણને આપી દીધો છે એ બીજા કોઈની એવી તાકાત છે નહીં. મને પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા છે ને, ખરેખર જ્યારે 47 શક્તિઓ ઉપર મેં પ્રવચન હમણાં કર્યા અને એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને સામે રાખીને શબ્દશઃ મેં એની ઉપર પ્રવચન કર્યા ને, ત્યારે આપણને ખ્યાલમાં આવે કે આચાર્ય દેવે શક્તિનું વર્ણન છે ને ખાલી અડધી લીટીમાં કરેલું હોય અને ગુરુદેવના એક શક્તિ ઉપર, જીવત્વ શક્તિ ઉપર કમસે કમ 10 પ્રવચન છે અડધી લીટી ઉપર. અને એમાં કેટલું રહસ્ય છે. એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ કઈ રીતે છે, આત્મા અનેકાંત સ્વરૂપ કઈ રીતે છે, ગુરુદેવે જે રીતે ખોલ્યું છે ને, કોઈ બીજા વિદ્વાનની તાકાત નથી. જો ગુરુદેવના પ્રવચન ના હોય ને 47 શક્તિ ઉપર, તો બીજા કોઈ વિદ્વાન પ્રવચન કરે ને 3 દિવસમાં બધી શક્તિ પૂરી થઈ જાય. કારણ કે એની અંદર વિસ્તાર શું છે ખ્યાલ જ ના આવે કે અહીંયા મહિમા શું છે, કેવા શું માંગે છે. પણ ગુરુદેવ જયારે વિસ્તાર એનું કરે છે, સમજાવે છે, તો આપણને ખ્યાલમાં આવી જાય છે કે આ પુરુષ જ્ઞાની છે, આત્માનુભવી છે, સહેજે આપણો મહિમા એમની તરફ આવે છે. તો એમના દ્વારા બતાવેલા માર્ગ ઉપર આપણે ચાલીએ ને તો આપણા માટે સહેલું થઈ પડશે. અને જો એમની વાત નહીં સાંભળીએ તો પછી ખબર નહીં ક્યારે માર્ગ મળશે. એટલે પ્રફુલભાઈ નું હંમેશા એક જોર હોય છે કે ગુરુદેવશ્રીની વાત સાંભળવી જોઈએ. એ વડીલ છે આપણા, એ આપણને બરાબર દિશા નિર્દેશ આપે છે. એનું આપણે પાલન કરવું જોઈએ, એમનું રિસ્પેક્ટ કરીને. અને પૂજ્ય ગુરુદેવશ્રીની, અને આપણો લાભ છે ને, આ બીજા કોઈ માટે તો છે ને, આપણી વાત છે, આપણે કરીશું તો આપણને લાભ થશે. બહુ સરસ પ્રફુલભાઈ, થેન્ક યુ. ચાલો, જય જીને. જાવાણી કે જ્ઞાન તે સુझेलो કાલો, તો વાણી મસ્તક નમો સદા દેત હું દો, સદા દેત હું દો. જય જીનેન્દ્ર. જય જીને.